Hello, myself Bhavika N. Patel, lecturer in Computer Department from Vallabhbudhi Polytechnic. Now today's topic is components of SQL from database management system. What is components? Components means elements. Components of SQL. SQL, what is SQL? Structured Query Language. SQL એક લેંગ્વેજ છે, ક્વેરી લેંગ્વેજ છે જે સ્ટ્રક્ચરને ડિઝાઇન કરશે. It is a standard language for access and manipulate databases. એટલે શું? તો SQL એ ડેટાબેઝને એક્સેસ અને મેનિપ્યુલેટ કરવા માટેની સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે. હવે એના કમ્પોનેન્ટ્સ ટોટલ 5 છે. ફર્સ્ટ DDL જે છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, સેકન્ડ DML ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, થર્ડ DQL ડેટા ક્વેરી લેંગ્વેજ, ફોર્થ DCL ડેટા કંટ્રોલ લેંગ્વેજ, TCC ટ્રાન્ઝેક્શનલ કંટ્રોલ કમાન્ડ્સ. એને આપણે TCL પણ કહી શકીએ, લેંગ્વેજ ટ્રાન્ઝેક્શનલ કંટ્રોલ લેંગ્વેજ. દરેકે દરેક કમ્પોનન્ટ્સ આપણે ડિટેલ્સમાં જોઈશું. ફર્સ્ટ છે DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ. ડેટા ડેફિનેશન લેંગ્વેજ તે SQL કમાન્ડનો સેટ છે કે જે ડેટાબેઝના ઓબ્જેક્ટ જેમ કે ટેબલ, વ્યૂ વગેરેને ક્રિએટ, મોડિફાઈ અને ડિલીટ કરવા માટે મદદ કરે છે. આ બધા કમાન્ડનો ઉપયોગ જનરલી DBA એટલે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર અને ડેટાબેઝ ડિઝાઇનર કરે છે. તેમાં નીચે મુજબના કમાન્ડ આવેલા છે. પહેલું છે ક્રિએટ. ટુ ક્રિએટ ટેબલ્સ ઇન ડેટાબેઝ એટલે કે ડેટાબેઝમાં ઓબ્જેક્ટ એટલે કે ટેબલ ક્રિએટ કરવા માટે ઉપયોગી છે. અલ્ટર. ટુ અલ્ટર ધ સ્કેમા ઓર લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ. ડેટાબેઝના સ્કેમા અથવા લોજિકલ સ્ટ્રક્ચરને અલ્ટર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. અલ્ટર એટલે કંઈક પણ ચેન્જ કરવું હોય એના માટે. ડ્રોપ. ટુ ડિલીટ ધ ટેબલ્સ ફ્રોમ ધ ડેટાબેઝ એટલે ડેટાબેઝના ઓબ્જેક્ટ જે ટેબલ ક્રિએટ કર્યું હોય એ ડિલીટ કરવા માટે ઉપયોગી છે. ટ્રંકેટ. ટુ રિમૂવ ઓલ ધ રેકોર્ડ્સ ફ્રોમ ધ ટેબલ. ટેબલમાંથી બધા રેકોર્ડ્સને રિમૂવ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ છે DML. DML એટલે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. તે SQL કમાન્ડનો સેટ છે જે ડેટાબેઝમાં આવેલો ડેટાને ઇન્સર્ટ, મોડિફાઈ અને ડિલીટ કરવા માટે મદદ કરે છે. જનરલી આ કમાન્ડ સેટનો ઉપયોગ તેવા યુઝર દ્વારા કરવામાં આવે છે જે યુઝર ડેટાબેઝની પ્રી ડેવલપ થયેલી એપ્લિકેશન દ્વારા એક્સેસ કરે છે. ઓલરેડી એપ્લિકેશન બની ગયેલી હોય અને એના દ્વારા એક્સેસ કરતા હોય એના માટે આ કમાન્ડ ઉપયોગી છે. તેમાં નીચે મુજબના કમાન્ડ આવેલા છે. પહેલું છે ઇન્સર્ટ. ટુ ઇન્સર્ટ ડેટા ઇન્ટુ એ ટેબલ એટલે કે ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવા માટે ઉપયોગી છે. બીજું છે અપડેટ. ટુ મોડિફાઈ એક્ઝિસ્ટિંગ ડેટા ઇન અ ટેબલ. ટેબલમાં આવેલા ડેટા મોડિફાઈ કરવા માટે ઉપયોગી છે. ડિલીટ. તો આ ડિલીટ ટેબલમાં આવેલા ડેટાને ડિલીટ કરવા માટે ઉપયોગી છે. થર્ડ DQL ડેટા ક્વેરી લેંગ્વેજ. ડેટા ક્વેરી લેંગ્વેજ આ એક SQLનું કમ્પોનન્ટ છે જેની મદદથી ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરી શકાય છે. તેના માટે સિલેક્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે. આ કમાન્ડનો ઉપયોગ SQLમાં ખૂબ જ ઉપયોગી છે. તેમજ તેની મદદથી ડેટા અલગ અલગ રીતે ફેચ કરાવી શકાય છે. ઇટ્સ એલાઉઝ ડેટા રિટ્રાઈવલ ઇન ડિફરન્ટ વે. અલગ અલગ વેથી આપણે એને ફેચ કરાવી શકીએ. નેક્સ્ટ છે DCL ડેટા કંટ્રોલ લેંગ્વેજ. ડેટા કંટ્રોલ લેંગ્વેજ તે SQL કમાન્ડનો સેટ છે કે જે ડેટા અને ડેટાબેઝને કંટ્રોલ કરવા માટેનો કમાન્ડ પૂરા પાડે છે.
જનરલી ડીસીએલ ડેટા કંટ્રોલ લેંગ્વેજ એટલે કમાન્ડનો ઉપયોગ ડીએમએલ કમાન્ડની સાથે થાય છે. એટલે જ્યારે આપણે ડીએમએલ કમાન્ડનો ઉપયોગ કરીશું તે ટાઈમે ડીસીએલનો ઉપયોગ થશે. તેમાં નીચે મુજબના કમાન્ડ આવેલા છે. પહેલું છે ગ્રાન્ટ. ડેટાબેઝ પર એક્સેસ દેવા માટે આ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. રિવોક. ડેટાબેઝ પર આપેલા એક્સેસ રિમૂવ કરવા માટે, એટલે ઓલરેડી જે યુઝરે પરમિશન આપી હોય એને રિમૂવ કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે TCL કમાન્ડ્સ, ટ્રાન્ઝેક્શન કંટ્રોલ કમાન્ડ્સ મીન્સ લેંગ્વેજ. મેનેજિંગ ધ ચેન્જીસ અફેક્ટિંગ ધ ડેટા. જે બી ડેટા પર ચેન્જીસ થાય એને ઇફેક્ટ કરશે, એને મેનેજ કરશે. પહેલું છે કમિટ. વર્ક પરમિનન્ટ સેવ કરી આપે છે. કમિટ કમાન્ડથી શું થશે તો સેવ વર્ક પરમિનન્ટલી. રોલબેક ટુ અન્ડુ વર્ક એન્ડ રિસ્ટોર ડેટાબેઝ ટુ પ્રીવિયસ સ્ટેટ. ડેટાબેઝને પ્રીવિયસ સ્ટેટમાં પાછું લઈ આવવા માટે જે કંઈ વર્ક કરેલું છે તે અન્ડુ કરવા માટે છે. સેવ પોઈન્ટ. ટુ આઈડેન્ટિફાઈ અ પોઈન્ટ ઇન અ ટ્રાન્ઝેક્શન ટુ વિચ વર્ક કેન બી અન્ડુ. જે પોઈન્ટ પરથી વર્કને અનડન કરી શકાતું નથી તે પોઈન્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હોપ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. હવે આ બધા જ ટોપિક જે બી આપણે કમ્પોનન્ટ્સ જોયા છે એ કમ્પોનન્ટ્સ આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.